માં જગદંબા તું જોગણી એ મારી જપીએ તે હારાય જા માય ખંડ દીવડા તારા મઢે બળે એમાં પરગટ થયા પોયા મારી બગલાના ભેખની દેવી મારી સાવરકુંડલાના મહાલની દેવી મારી કડીના કચારીની દેવી મારી વિરમ ગામના મુરસર તળાવના પાળની દેવી એ વારે જાઓ મારે મીટલીના માળની દેવી માં મેલડી જગતને માલપા ઇતિહાસ રચાણા છે વઢવાણના કાંગવાની માં મીટલીના માળની દેવી કડીના કચારીની દેવી મુરસર તળાવના પાળની દેવી સાવરકુંડલાના મહાણની દેવી ડુંગરિયા વાલડીના વહતડીના હામા કાંઠાની નીલમ ગંગાની માતા બોડિયાના માર્ગની દેવી અલમપરમાં વાઘા સાસિયાની દાદા માલિયા પાલિયાના યારાગની દેવી દેવગણાના મેઘલા ભૂતડાની મેલડી રાણપુરની માલપા ભાણા મકવાણાની મેલડી જોજો માતાની વાતું તો ક્યાં ક્યાં પડી છે દેવીઓ તો ક્યાં ક્યાં બેઠી છે મારો બાપ પણ મારે તમને જે વાત કરવી છે મેલડી છે ને મેલડી ધારે તો મેળીની માથે મહાન કરવા હોય ને જો મહાનમાં સેકન્ડની માલપા મેળિયું કરી શકે ને તો જગતની માલપા એક એવું નાનું ધડીબલું જે બેઠું છે ને જે તાવા ખાઈને અને 3 ઇંચના મનાણ માથે બેઠું છે ઈ માં મેલડી છે મારો બાપ ધડીબલે મેલડી જેવો ઢીંગો ધણી બેઠો હોય કોઈના બાપ દાદા એ મેલડીના નામના ધુપાણા માંડ્યા હોય ઉગડના ગાંઠિયા તેલના તરસકા લઈ 3 ઇંચના માંડવે મારી દેવી મેલડી નામના માંડ્યા હોય કોઈના વડવા એ મારી મેલડીના નામની કમાણી કરી હોય કોઈના મઢેમાં મેલડી જેવો ઢીંગો ધણી બેઠો હોય મારી
કરતા તાવાના મનાળની દેવી મારી કડિયાની કાળી નાગડી મારી વાદીના હવા વેતની મોર લઈને નાગડે કહેવાય વગર દોકડા નો વકીલ કહેવાય મારી ધાની અંધા લાકડે મારી નમોડિયાને મોરે માતા બેલડે મને ઉભે રહી જાય કડેના કચારી ને દેવી વિરમ ગામના વડલા ને દેવી જગમાલ વાહણના વેળા ને દેવી મૂર્છન તળાવના પાલ ને દેવી અમારી કડીના કચારી ને દેવી મારી જગમાલિયા ગોમત ના વેળા ને દેવી મારી લાલવા દે ફૂલવા દે ના કડિયા દે દેવે એવારે જાઓ માતા મેનડે જેવા ધર્મ બેઠા હોય મારે કડિયાને હોવા વેદને લાગડે કહેવાય મારું 52 પતાનું એક પાનું મેલડે બને જાય જગતના ચોકની માલપા મેલડીને 52 પતાની રમત કહેતા હોય છે મેલડીને હુકમનું પાનું કહે છે જેના હુકમનો એકો કહેવાય પણ આજ આ સ્ટેજ ઉપર બેઠા પછી હું કહું છું કે ભલા માના 52 પતાની માલપા એકો આવે પણ 53મું પાનું જે ઝોકર છે ને ઈ મેલડી બની જાય મારો બાપ કારણ 52 પતાની માલપા એકાને જ્યાં લાગો ને અહીંયા લાગે પણ ઝોકર તો 52 પાનાની માલપા ગમે ત્યાં રમે ને ઈમાં મેલડી છે મારા બાપ મારે બાર ગૌના મેલામાં હળિયા આવ ભૂતળા ભાગ માંગ લાગિયા લાગ માંગ કોઈ વાદળા આવે વતાડ વતાડ તારા બદલે માલ પાતાના બાપ ને દેવે મેલડે બેઠે હોય તો વતાડ જેના ધડીમલે મેલડી બેઠ્યો હોય જેના બાપ દાદા એ મેલડી ના મનાણ માંડ્યા હોય જેના કળને માલબા માતા મેલડે બેઠ્યો હોય ના બાપ ને દેવે મહાણે આવે ઉભી રહી જાય મુસલમાન ધૂળાયા મેળીએ ને અને બીબીઓ ધૂળાયે બાઈ એ મારી મુસલમાન ધૂળાયા મેળીએ તે બીબીઓ ધૂળાયે બાઈ રે પણ
ઢોલિયો લાવે ધરાય એ મોટા મય પતંગ રૂજાવે માં મેલડી જગત ના સ્વાક ને માલપા નજરો માંડો કળિયુગ ને માલપા મારી મેલડી ના મૂંગા ભડાકા કહેવાય કે બાર બાર ગૌના મેલા મહણિયા ભેળા થાય પુતળા ભાગ માંગે લાગિયા લાગ માંગે કે વાદીડા વતાડ 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 તારા મઢની માલ પર તારા બાપની દેવી મેલડી બેઠી હોય તો વતાડ અને તેદી જો જીના ધડીબલે કદાચ માતા બેઠી હોય ને જીના બાપ દાદાએ ગુગળનો ગાંઠિયો ને તેલનો તરસકો લઈ હથેળીની માલપા હવન કર્યા હોય અને મેલા મખાણમાં જો પતરંગી જનાવર બની હુકા લાકડે ટવકા ન કરે તો જગતની માલપા માતા ન કહેવાય મારો બાપ મધરાતે હાકલ કરો ફૂકા લાકડે મેલા મહાલમાં ટવકો કરે ઉભે રે જાય એવી માતા હો એવી માતાની મારે વાત કરવી છે કે જગતને માલપા મેલડી બે એક ઉગતાના પોરની અને એક આથમતાના પોરની એક મસાણી માયા છે ને એક શુદ્ધ માયા છે પણ ઉગતાના પોરની માતા ક્યાંથી થઈ બધા વાત કરતા હોય છે કે ઉગતાના પોરની દેવી પણ કોઈને ખબર નથી કે ઉગતાના પોરની મેલડી શું કહેવાય અલા સૂર્ય નારાયણ ની પહેલી કિરણ જ્યારે ધરતીની માથે ન પડી હોય અને તીદી રાફડાની માલપાથી ખાલી હવા વેતની નાગણી જીદી ભૂડું કાઢે અને ભૂડું કાઢે ને સૂર્ય નારાયણ ની હામું જીભના લબકારા મારે તીદી સૂરજ ઉગતી હોય એને ઉગતાના પોરને માતા કહે છે મારવા સૂર્ય નારાયણ કિરણું કાઢે અને એ હવા વેતની નાગણી એ સિંદૂર વણની નાગણી જેથી સૂર્ય નારાયણ ને સલામ આલે તેથી સૂર્ય નારાયણ ને ઉગવું પડે એને ઉગતાના પોરની માતા કહેવાય છે કે જે પ્રસુ પ્રભાત ને માલપા માતા બોલે આપણે કહેવત છે કે આખી રાત કદાચ ધૂણા હોય પણ જે ઉગતા પોરે પ્રસુ પ્રભાતે જે માતા બોલે ને એ ખમાની માલપા કોઈ ખોટ ન પડે મારો બાપ પ્રભાત ના પોર ને દેવે મારે ઉગતાના ધના ને દેવે મારે ઉગતાના ભેખ ને દેવે
આ માતા પણ જ્યાં જ્યાં નજરો માંડો અહીંયા માતા બેઠી પણ મારે તમને જે વાત કરવી વિષ ભજાડીમાં આવી હતડી જે પાડાની માથે બેઠી કે જગતને માલપા કદાચ કોકને ખોડેલી ખીલી ખોટી થાય પણ મારી વિહ ભજાડી જેદી ખીલી ખોડીને બેહી જાય ને તેથી કોઈના બાપની તાકાત નથી ને ખોલી ખોટી પાડે મારો બાપ ભજાડે વે હતડે જે વાતો બનાય મારી વાઘરિયા વેદને દેવે મારી જીવડા વાઘરના પુકારને દેવે વેહ બજાડી વે હતડી જીવના વાઘરીની માતા સીધી મેલડી એમ કહેતી હોય મારા જીવના તારી ઉંમર કેટલી મારી તને નથી ખબર મારે જીવના આમ જો મારે તને વરરાજો બનાવો છો બાપ મારી તું ગાંડી થયો મને જીવણાને 82 વર્ષ થયા મને શું કામ તું વરરાજો બનાય મારા હીરિયા મારા જીવણા કદાચ 20 વર્ષે માણા પૈણે પણ જો 82 વર્ષે તને પૈણાઈને મેળડી ન લાવું તો મને વેતડીને કોણ જાણે મારો બાપ મેલડે પતરંગે જનાવર બને જીવડાને હાથો ગામો ગામ રખડવા હાલે નીકળે જીવડા ભલે તું ગઈઢો થઈ ગયો પણ તારી માતા ક્યાં ગઈઢી થઈ ગઈ છે મારા જીવણા આમ જો તું 82 વર્ષનો થયો હોય ને પણ હું તો કદાચ 16 વર્ષની હુંદરી બની કદાચ 90 વર્ષની ડોહલી બની મારા જીવણા આમ જો તારી હાથું છોડી જોવા જાઉં છું મારો બાપ મારે મેલડે 90 વર્ષને ડોહલડે બને હાથમાં ખોખરે લાકડે ગામડે ગામડે વાઘરીના કુબે ફરવા મંડે મેલડી મારી વેહ બજાડી વેહતડી હો બોલ્યા પછી બીજું બોલે નહીં બાપ 90 વર્ષની ડોહલની હાથમાં ખોખરી લાકડીના ટેકે ટેકે ગામો ગામ બાપ મારા જીવણાની હાથું બહુ ગોતવા નીકળે હો
તેદી ફરતા ફરતા કહેવાય છે કે ધોળકાને માલપા મને હર તળાવને પાળ મારે વાઘરીને નાત ભરાડે છે. મેરડી ફરતા 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 કહેવાય ધોળકાની પાસે મનહર તળાવ અને મરહર તળાવના પાળ વેડવા વાઘરી, પટણી વાઘરી, લોરિયા વાઘરી, દાંતણિયા વાઘરી નાત ભરાણી છો. અને તેદી મેલડી કહેવાય છે કે કુબે કુબે વાઘરીના ડંગે ડંગે પૂછવા મંડી કે બાપ કે તમારા વાઘરીના નેહની માલપા જો કોઈ કન્યા હોય ને તો મારો છોકરો હજી કુંવારો છે ને એની હાથું આ દીકરી જોવા આવી છું મારા બાપ. બજાડે વાઘરીના કુબે કુબે ફરવા મંડે મારા જીવડાને હોવ મને બતાડો. ઘરે 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 કહેવાય છે કે કુબે કુબે રખડવા માંડે છે. મારે જીવનાની મને કોઈ વહુ બતાડો, મારે જીવનાને પરણાવો છો. ડોશીમાં તમારો જીવનાની ઉંમર શું કે મારો જીવનો જાજા નહીં પણ 80 ને 82 વર્ષનો છે. ઓહો હો ડોશી તું ગાંડી થઈ છો. 82 વરે કોઈ કન્યા દે ખરી ના પણ મારા જીવનાને આજ પહેણાવો છે બાપ. મારા જીવનાનું કઈ ના આવીશું તો સાંભળ કે ધોળકાની માલપા વાઘરીનો વાડો છે અને ઈ વાઘરીના વાડાની માલપા એક જીવણી વાઘરણ રહે છે અને ઈ જીવણી વાઘરણ 80 ને 82 વર્ષની છે અને એને નક્કી કર્યું છે કે જગતની માલપા મારી મેરડી પરણાવન તેદી પરણું મારો બાપ. ધોળકાને માલપા કહેવાય છે કે જીવડે વાઘરણના ઘરે જયું ભેરે જાય. જગતની માલપા જગતના ચોકની માલપા કદાચ ગમે તે માણસ હોય અલા એકવાર માતાને ગાળ તો દઈ જોજો. પણ વાઘરીનું ઘોડિયાની માલપાથી ઉઠેલું છોકરું જો માતાને ગાળ જાય તો હાંજ પડે એના કુબાની માલપા ખમા બોલતું હોય છે મારું.
અને કમાણી એવી કરો, ભલે પછી તમારી ન હોય પણ તમારી 80 વર્ષના ધડીપલા જે હાથ પેઢીથી જે શમશાનની માલપા બેઠા માતાને લઈને, એ ધર્મની કમાણી એવી કરો કે જગતની માલપા તમારો પંડ ન હોય પણ એ માતાને મઢમાં બેહી અને દર નવેજની રાતે રોવું પડે મારો બાપ. માતા કદાચ આ દીનો છોકરો ખોગવની વાટે બેઠો હોય, ભલે પછી 7 સમુંદર પાર હોય, પણ ભલા માણા માતા કોને કહેવાય કે 80 ઘરની વસ્તી જીધી હાથની માલપા થાળી લઈને બેઠી હોય અને માતા એમ કહેવા ઊભી રહી જાય કે બાપ મારો છોકરો 7 સમુંદર પાર છે, એના વગર તો બાપ મને તારો નાળિયેરનો ડોડો ન ખપે મારો બાપ. એનું નામ માતા. ભલા મઢની માલપા બેહી અને ચોખા ઘીના નવેજ ખાઈને ખમા બોલે એ માતા નહીં, પણ જ્યારે એનું 6 મહિનાનું છોકરો બહાર રખડતું હોય ને તેથી એને લોહીના આહુડા રોતી હોય, બાપ મારી વસ્તી આમ તો મને ખવડાવો પણ મને ખમાની માલપા કોઈ દી ખોટ ન પડવા દઉં, પણ ખમા કેદી બોલું જેથી મારું 6 મહિનાનું છોકરો આવી અને 5 આંગળીના ટેરવે જમાડે ને તેથી માતા હું જવાબ માની જાઉં બાપ. એમ જીવડાની કમાણી એવી હતી કે દેવીને એની હાથું કન્યા ગોતવા જવું પડે. બરોબર કહેવાય છે કે ધોળકાને માલપા ફરતે ફરતે જીવડે વાઘરણના ઘરે આવીને ઉભી રહ્યો, જ્યાં કમાડ ખખડાયું કે ઘરને માલપા કોઈ છે તા તો એક હાથને માલપા કહેવાય છે કે બાજરાનો રોટલો અને જીવડે બહાર નીકળે કે મારા ઘરે કોણ આવ્યું છે ખરા બપોરે. જીવડે તારું નામ જીવણી કે હા મારી બેહો આ એક રોટલો ટીપીને આવું છું. મેળીને સારું લાગ્યું. આહા આજ મને ઘરની માલપા બોલાવીને બાપ મને ઘુઘરિયાળા ગોદડા નાખીને પાણી દીધું અને મારી મેળડીને બહુ સારું લાગે હો. કદાચ તમે મેળડી ના થઈ જાવ તો આખી જિંદગી મેળડી તમારા ટપોરે કામ કરતી આવો મારો બાપ. જીવડે હાથને માલપા પાણીનો કળશો ભરે ઘુઘરિયાળા ગોદડા નાખે મારી મેલડી ન વાલે કરે. મેલડી રાજી થયો. આહા 82 વર્ષની છે પણ મને મેલડીને બહુ સારું લાગ્યું. જીવણીએ પૂછ્યું મારી બોલો
શું કામ આયા છો? તમારો છોકરો છે, મારો છોકરો 82 વર્ષનો છે અને આજ એની હાથું થઈને કન્યા ગોતવા આવી છે. ગામની માલપા મને કોઈ કીધું કે જીવણી વાઘરણ 82 વર્ષની છે, લે તારે મારા છોકરા અરે હથે વાળો કરવો છે. તેથી જીવણી એના કુવાસીના કાપડે મારી મેળી જેવું ધરમ રમતું હોય. વાઘરીની છોડીઓ એના ગરથારની માલપામાં મેલડી બોલતી હોય. જીવણાના કાનમાં ટપોરો આવીને કહેવા મંડી, એ જીવણી ખોળો પાથર ને નાળિયેર લઈ લે બાપ, હું મેલડી છું મારો બાપ. મારી જેવડે તારા હાડીનો છેડલો કાઢે તો ખોડો પાથર, હું મેલડી ટપોરને નાગડી આવી નાળિયેરમાં બેહી જાઉં. જીવણીના ગરથારની મેલડી બોલ્યો, જીવણી તારી હાડીનો શેડો પાથર ને ખોળો પાથર, હું મેલડી આવું છું. માડી તું કે હા? અને તેની વિહતડી 90 વર્ષની ડોહલની બની હાથમાં ખોખરી લાકડી ને જીવણી પૂછે છો, હે જીવણી લેને બા શું કે? મારો જીવણો મારી રાહ જોઈને બેઠો છે. માડી તમે જે હોય તમને 2 હાથ જોડીને ખોળો પાથરું છું, પણ આ જીવણી જેદી 16 વર્ષની હતી ને તેદી મનમાં વિચાર લઈને બેઠી હતી કે જ્યાં સુધી મારી મેળડી મને ખમા ન કહે, મારી મેળડી મને પૈણાવવા ન આવે ને તેથી તો વાઘરીના જેટલા જણ જોઉં જેની ઉપર નજર પડે ને એ મારા ભાઈ ને મારા બાપ સમાન છે. મારો બાપ આજ 82 વર્ષ થઈ ગયા પણ મેરડી હજી સુધી આવી નથી. કેટલા કે 82 વર્ષ થયા પણ મેં ક્યાંય મેરડીને જોઈ નહીં. પણ જો આજ 82 વર્ષે મારું માંગું લઈ અને જો બાપ તું વિહત મેરડી આવી હોય અને તું મારી હાહુ બનતી હોય તો હાલ બાપ તારી હારે હાલી નીકળું મારો બાપ. એમ નહીં 82 વર્ષ ભલે થયા અને તું મેરડી કદાચ મને મારી હાહુ બનતી હોય મને જીવડીને વાંધો નથી, પણ મારી વાઘરીની ના ધોળકાની માલપા મનર તળાવના પાળે ભરાણી બોલાય તારા જીવણાને અને હું આવું હારે અને એ તળાવના કાંઠે મારે 99 વાઘરીની નાત જેદી ભેળી થઈ અને એ નાતની માલપા હું જે સાયણો આલું અને એ સાયણાની માલપા જીવણો પાણી ભરી દે ને તેથી તારા જીવણાનું ઘર માંડું બાપ. મારે મેલડી
જીવડાના લઈ મને હલતળાવ ને ભાઈ આવ્યું ભેરે જાય હાથ ને માલપા જીવડાને સાયણો આલે જીવડાને સાયણો દીધો જીવડો ઉભો ઉભો રોવે છો બાપ મારા બાપ ની દેવી મારી માં મને આજ કુવામાં ઉતારીને વ્રત વાઢવા ઉભી રહી છો મારી દેવી મને આજ મારી વાકરીની રાતમાં મને હોશિયારી આંખના આહુડા પડાય છે માં આ સાયણાની માલ પર પાણી ભરવું છે તા તો વિહત મેલડી હો મારી વિહ ભજાળી વિહતડી બોલે મારા જીવના આમ જો બાપ તારી ડાબી તારી જમણી તારું ડાબું પડખું તારી જમણું પડખું મેલડી બેઠી છું મારા જીવના રોઈશ નહીં હું મેલડી મરી નથી ગઈ અલા હું મેલડી મરું તેથી કોક તારું રૂવાળું ખાંડું કરે બાકી કોઈના બાપની તાકાત નથી અને બહુ સાચી વાત છે અલા મઢમાં મેલડી જેવો ધણી બેઠો હોય અને કોઈના બાપની તાકાત છે કે કોઈ અળદિયા નાખી જાય તો એ મેલડીને ફટ કહેવાય મારો બાપ અને એક જ વાત કરું છું કે જગતની માલપા ગમે ત્યાં ગયા હોય એટલે કોઈ માતાયું ન હાલે કોઈ માતા ન હાલે પણ મેલડી જેવા એક ધણીને કહી દઉં કે મારી મેલા મહાનની માલપા મારું બાર ગૌની વાટે કોઈ ધણી નહીં અને મેલડી જો કુંડાળા કરી ન ઉભી રહી જાય તો જગતમાં મેલડી ખોટી પડે મારો બાપ લાલભાઈ જયંતિભાઈ મજાની વાત એ કેવી છે કે આજ જે આ વાર્તા કરી રહ્યો છું એ માં મેલડી મારી વિહ બજાળી માં ખોડિયાર માં કાળકા માં ઉગતાના પોરની દેવી નારસંગાવીર પણ જીદી બજારની માલપા કાંઈ ન હોય અલા રોડ ની માથે હુઈ જવું પડતું હોય ઈ માતાના ખોળાની માલપા ઈ માના ઓટલા ઉપર હુઈ જવું પડતું હોય અને ઈ રિક્ષા ડ્રાઈવર ની માલપા જો હાલની તારીખમાં મોજૂદ દાખલો છે કે ચાંપાનેરના સીમાડે આવીને ક્યારેક નજર નાખજો કે જે રતન પાન પાર્લર અલા માતા શું ન કરે જે આ કેસેટના નિર્માતા છે જેનું નામ રમેશ ડાભી સમાજ બાવરી છે પણ જેની માથે ધર્મનો હાથ હોય ને અહીંયા તો કોઈના બાપની તાકાત નથી અલા જગતની માલપા એક સમય એવો હોય કે રિક્ષાનો ડ્રાઈવર હોય અને એક સમય એવો હોય કે એના કહેવાય છે કે ઓટલાની માલપા 4-4 ગાડીઓ ખડકી હોય ને એ માં મેલડી માં ખોડિયાર માં કાળકાના પ્રતાપ છે મારે મેલડે મારો દવાખાના ને માલપા રૂપિયો બને ભેરે જાય મારે સિવિલ ના ખાટલે આવે મારે મેલડે મારો રૂપિયો બને જાય મારો
રૂપિયો બની જાય. એવી માં કહેવાય છે કે જીવણાને કીધું કે જીવણા કે મારી તારી જેવો ધણી બેઠો હોય, મારે જીવણાને શું, હું તો તારું નામ લઈ ડૂબકી મારું છું, સાયણામાં પાણી ભરીને તારે લાવું છું. કે જા જીવણા પાણીની માલપા સાયણો ભરીને પગ માંડ અને ધોળા કલરની મધમાખી બની અને સાયણાની માલપા સોટી જઉં અને એની માલપા પાણી ન રાખું તો મને વિહત લઈને દાજમ લાગે બાપ. એ માતા જીવણો સાયણો ભરીને કહેવાય છે કે મધમાખી બનીને માં મેરડી વિહતડી સોટી ગઈ, પાણી ભરીને બહાર નીકળ્યો, જીવણીના હાથમાં દીધું કે લે આ પાણી. સાયણામાં પાણી ભર્યું, પછી જીવણીએ કીધું લે જા જીવણા, આજથી તો મારો ભરથાર છે, આજ જીવણી તારી હો. અને તેથી જીવણો ના પાડતો હોય, વિહત મેળવી ના પાડી કે મારે મારા આવી વહુ નથી જોતી, મારા જીવણા તારે કેવી જોઈ છે. આમ જો મારે એની કરતા તો આ સારું હતું કે જે હજી આઈ નથી મારી મેળીને પારખા કરે, મારા ધર્મના પારખા કરે. પણ જા જો તારે જીવણીને પરણાવી હોય તો એના મઢની માલપા એની કુંવાસીના કાપડાની મેરડી બેઠી છે ને એને જઈને કહી દે. હું જાતનો વાઘરી બોલું છું કે જીવણી જે પાણી ભરીને લાવી, આજ હું જે પાણી ભરીને તળાવમાંથી લાવ્યો છું એ જ જીવણી એ પાણીની માલપાથી લોટ ખૂંદે, એના બે પગ માંડે, એના બે પગ માંડીને એના એક હાથનો માં મેરડીનો તાવડો બનાવે, બે પગની વચ્ચે દેતવા કરીને ઉપર એક હાથ મૂકે અને એક હાથથી રોટલો ઘડી અને નાખે અને જીભથી ફેરવે અને પછી મારી 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 મેરડીને ખવડે, મારી મેરડી ખમા કે તેથી મારી ઘરવાળી બને મારવા. જીવણીને હવાકો વાગ્યો. આ હા હા મારી મેરડી બોલી, ક્યાં જઈ મારી કુવાસીના કાપડાની દેવી. જો મારા જીવના વખતે તું પાણીને માલપા મધમાખી બની જતી હોય તો બાપ આજ કદાચ તારી મેરડીનો તાવો માંડું હાથની માલપા અને એ તાવાની માલપા રોટલો કરું, જીભથી ફેરવું અને બાપ છોડીને મારી મેરડીને ન ખવડાવું. અને તેથી કહેવાય છે કે જીવણીએ બે પગ માનીને દેતવા કર્યો ને હાથ ઉપર મૂકો અને કહેવાય છે કે રોટલો શેકાઈ ગયો ને જીભની માલપાથી ફેરવીને મેરડીને હાકલ કરી કે હાલ હવે જગતની માલપા વી બજાડી હોય તો આઈને ખાઈ જાય. તેથી માતા અમીનો ઓડકાર કરીને જીવણાને હારે પરણાવવા ઉભી છે મારો બાપ. મારે જીવડે કહેવાય છે કે બે પગનો માળીકો કરે, હાથ મૂકે મારે મેલડીના નામનો તાવો બાંધે.
માંડીને કહેવાય કે માં મેરડીને જમાડે છો, ધોળકાની બજારમાં મારી મેરડીનો રોટલો કરે બાપ, અને મારી મેરડી ખાઈને ખમા કહેતી હોય અને જીવડા વાઘરીને જીવડીને પરણાવતી હોય એવી માં. અને મારા જે કલાકાર મિત્રો જે સાથ આવેલો છે, જેને સંગત આપીશ એવા બેન્જાની માથે જીદી મારા નરેન્દ્રભાઈ સોયંતર હોય, વાયોલિન ને માથે જીદી મારા નાગજીભાઈ હોય, ઓર્ગન ની માથે મારા મોન્ટુભાઈ મારા હિતેશભાઈ હોય, ડાકલાની માલપા એક ગુંજતું નામ એવા મારા લાલભાઈ બારોટો હોય, ઢોલનું ધીંગાણું જેને કહેવાય કે જેનો ઢોલ વાગે ને માં ભગવતીને રમવું પડે એવો મારો જયંતિ રાઠોડ હોય, ઝાંઝને માથે મંજીરાનો માણીગર એવા મારા સુરેશભાઈ પૂરબ હોય, કેમેરામેન ને માલપા માં વિડીયો વિઝન મારા મુકેશભાઈ જોશી હોય, અને જે નિર્માતા છે મારા રમેશ ડાભી મહાકાળી ટ્રાવેલ્સ. જ્યારે આ બધાનો સાથ હોય, સંગાત હોય અને માં મેલડીનો જેદી અવાજ હોય અને તેદી જ આવા રૂડા કામે માં મેલડી મારે ખવા મનના તાવાની દેવીને આવીને ઊભી રહી જાય. પણ કેવી એ માના હવા મનના તાવા રે, માના હવા મનના તાવા, માના હવા મનના તાવા રે, માના હવા મનના તાવા. માને ખાંડિયા તાવા વાલા, વાલા દેવીને ખાંડિયા તાવા વાલા. મારી તેલીએ તાવે હાલે હાલે, મેલડી તેલીએ તાવે હાલે. મારું એક જ નાવર વાલો, વાલો દેવીને એક જ નાવર વાલો. બુટીઓ 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 દે મન બુટીઓ દે, મારા દેવણિયા મન બુટીઓ દે. મારું હીરે મઢેલું જનાવર, મારું હીરે મઢેલું જનાવર. મારું રતન જડેલું જનાવર, મારું રતન જડેલું જનાવર.
બોલમાં વિહ બજાળી વિહતડીની જયનાથની દેવીઓની